હાય ગાઈઝ, આજે આપણે એકદમ કુરકુરો ચટપટો અને ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું. બિલકુલ ઘરની અંદર બનાવશો એટલે ચોખ્ખો તો થશે જ, એમની સાથે સાથે એકદમ ખસ્તા અને તમે લાંબો ટાઈમ સુધી સાચવી શકશો. અને સાથે સાથે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકશો. ચાની સાથે કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે પણ લઈ શકો, અને બહાર ફરવા જાઓ ત્યારે પણ તમે સાથે લઈ જઈ શકો એવો સરસ મજાનો નાસ્તો આપણે બનાવીશું. તો એમના માટે થઈ અને એક બાઉલ ભરી અને ઘઉંનો એટલે કે રોટલીનો ઝીણો લોટ લીધો છે, અને એમની સાથે સાથે એ જ આખું બાઉલ ભરી અને મેંદો લીધો છે. તમે મેંદો ન લેવો હોય તો 2 બાઉલ ભરી અને ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ એકદમ ખસ્તા રિઝલ્ટ માટે થઈ અને મેંદો 1 બાઉલ લીધો છે, અને સાથે સાથે એ જ અડધું બાઉલ ભરી અને રવો લીધો છે. રવો તમે કોઈ પણ લઈ શકો, જાડો અથવા ઝીણો. સાથે સ્વાદ અનુસાર નિમક, મરી પાવડર લીધો છે, હિંગ છે અને કસૂરી મેથી લીધી છે. કસૂરી મેથીને આપણે હળવા હાથથી આ રીતે પ્રેસ કરી અને એમનો ભૂકો કરી અને લઈ લેશું. અને હવે નાખીશું આપણે મોણ. તો 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ તમારા ઘરની અંદર જે ખવાતું હોય એ તમે તેલ લઈ શકો છો, અને બસ એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. જો આ માપ છે ને એકદમ પરફેક્ટ છે. ખાસ આ નાસ્તાની અંદર આપણે એમની કણક તૈયાર કરીએ છીએ ને એ જ ખૂબીવાળી છે. અને સાથે સાથે જો મોણ છે ને એકદમ આ રીતે હાથની મદદથી એકદમ મસળી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે મિક્સ કરીશું અને આ રીતે મુઠ્ઠી પડતું હોય એટલે સમજી લેવાનું કે પરફેક્ટ છે. અને કણક પરફેક્ટ તમારી તૈયાર થશે ને તો આ નાસ્તો છે એકદમ સરસ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થશે. અને હવે આપણે એમની કણક તૈયાર કરવા માટે થઈ અને નોર્મલ પાણીનો જ ઉપયોગ કર્યો છે. અને જુઓ, ન તો સોફ્ટ છે કણક, ન તો વધારે પડતી હાર્ડ છે. આ રીતની કણક તૈયાર થઈ ગયા બાદ આપણે એમને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું, જેથી કરી સૂજી છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. અને ત્યારબાદ આ રીતે 5-1 મિનિટ માટે એમને ટૂંપી લેવાનું છે. જો એ જરૂરી છે, એ પ્રોસેસ કરવી જરૂરી છે. એમને 5-1 મિનિટ માટે સારી રીતે ટૂંપી લેશો ને એટલે એકદમ કણક છે સરસ સોફ્ટ તૈયાર થઈ જશે, અને સૂજી છે ને બિલકુલ એમની સાથે સારી રીતે ભળી જશે. હવે એમના મોટા મોટા લુવા તૈયાર કરી લેશું. અને આ રીતે આપણે જે રીતે ભાખરી વણતા હોઈએ છીએ બસ એ રીતે મોટો લુવો તૈયાર લીધો છે, અને મોટા લુવાથી આપણે મીડિયમ જાડાઈવાળી, એકદમ પાતળી પણ નહીં અને વધારે પડતી જાડી પણ નહીં, એટલે મીડિયમ થિકનેસવાળી આ રીતે તમે જોઈ શકો છો જે રીતે આપણે ભાખરી હોય એનાથી થોડી એવી પાતળી તૈયાર કરી લેશું રોટલી. અને ત્યારબાદ એમની અંદર ફૂલે નહીં એટલા માટે થઈ અને ફોકની મદદથી આ રીતે આપણે કાણા કરી લેશું. અને ત્યારબાદ એની 4 બાજુથી આપણે સ્ક્વેર શેપ લેવો હોય તો આ ચારેય સાઈડ છે એ કાઢી લેશું, જેથી કરી એમની ગોળાઈ દૂર થઈ જાય અને એમનો ચોરસ શેપ છે એ આવી જાય. તો ત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાનો ચોરસ શેપ આવી ગયો છે. હવે એમની લાંબી લાંબી પાતળી એટલે કે 1 સેન્ટીમીટર જેટલી જાડાઈવાળી એ આપણે પટ્ટીઓ છે એ એમની કાપી લેશું. તો આ રીતે બધી જ પટ્ટી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે વચ્ચેના ભાગથી લંબાઈ વધારે છે એટલે વચ્ચેના ભાગે એક કાપો લગાવી દઈએ, એટલે આ રીતની બધી પટ્ટીઓ છે એ તૈયાર થઈ જશે. હવે તમારે જો સીધી પટ્ટી કરવી હોય તો તમે એ પણ ફ્રાય કરી શકો છો, પણ આ રીતે કંઈક અલગ આપણે ડિફરન્ટ શેપ આપીએ. બિલકુલ આસાન છે, કોઈ જ એમાં મુશ્કેલી નથી. માત્ર એક પટ્ટીને હાથમાં લેવાની છે, બંને સાઈડથી આ રીતે વળ ચડાવવાનો છે. આ રીતે કરી દેશું અને ડીશની અંદર રાખી અને 5-1 મિનિટ માટે રાખી દેવાનું છે. ખાસ જો સીધું આપણે તેલમાં નાખીશું ને તો ઘણી વખત શું થાય કે શેપ ન આવે બરાબર, શેપ વિખાઈ જાય. પણ 5-1 મિનિટ માટે તમે રેસ્ટ માટે રાખી દેશો ને એટલે હળવી એવી એ ડ્રાય થઈ જશે ને એટલે એકદમ સરસ એમનો શેપ છે બિલકુલ એવો ને એવો જ રહેશે. અને ખાસ કણક છે એ મીડિયમ સોફ્ટ હોવી જોઈએ. જો વધારે પડતી હાર્ડ હશે તો પટ્ટી છે એ ફાટી પણ જશે, અને વધારે પડતી સોફ્ટ હશે તો એમનો પરફેક્ટ જે આપણે શેપ જોઈએ છે એ શેપ નહીં આવે. એટલે થોડીક કણક બાંધતી વખતે કાળજી રાખીશું એટલે એકદમ પરફેક્ટ આપણો નાસ્તો છે એ બની અને તૈયાર થશે. તો એ જ રીતે હું તમને બીજી પણ કરીને બતાવું. તો બસ આ રીતે આપણે એમની પણ એ સેમ પ્રોસેસ કરીશું. આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપ્સ કટિંગ કરી લેશું, વચ્ચેના ભાગેથી કટ લગાવી દેશું. અને એકદમ જો એની પટ્ટીમાં પણ જો ખૂબ જ સરસ લેયરવાળું દેખાય છે, એટલા માટે જ એ મોણને કારણે જ આપણી જે નાસ્તો બનશે ને એકદમ ખસ્તા તૈયાર થશે. તો તમે આ રીતે પટ્ટીઓ તળવી હોય તો પણ કરી શકો છો. અને બસ આ રીતે લાંબુ હાથની અંદર લીધી છે, બંને ભાગથી વળ ચડાવીએ છીએ. બસ છે ને બિલકુલ આસાન, કોઈ જ વાર નહીં લાગે. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે તમે નાસ્તો બનાવવાની. બાળકોને કંઈક અલગ શેપ દેખાશે ને તો પણ એમને ખાવાની ઈચ્છા થશે. અને મેં તમને કીધું હતું એ મુજબ જો બાળકો માટે કરવું હોય તો ચોક્કસથી તમે મેંદાની જગ્યાએ બંને બાઉલ છે એ ઘઉંના પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. મેં એમને 5-1 મિનિટ માટે રહેવા દીધી હતી એટલે હળવી એવી ડ્રાય થઈ ગઈ છે. તેલમાં નાખીને હું તમને બતાવું
તો બિલકુલ એમનો શેપ છે જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહેશે, બિલકુલ જ વિખાશે નહીં. તો બસ આ પ્રોસેસથી તમે એકવાર આ નાસ્તો બનાવવાની ચોક્કસથી ટ્રાય કરજો. લીધા છે લોટનું માપ, તેલનું માપ, એ તમે માપ પણ એ રીતે રાખજો એટલે તમારો નાસ્તો છે એકદમ ખસ્તા અને કુરકુરો તૈયાર થશે. અને ફ્રાય કરતી વખતે એક વાતની ખાસ ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે એ લો રાખીશું, વચ્ચે મીડિયમ કરી શકો છો અને સાવ લાસ્ટમાં કે જ્યારે એ તમને લાગે કે અંદર સુધી સરસ કૂક થઈ ગયું છે ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ ટુ થોડી એવી હાઈ કરી શકો છો અને એમનો સરસ મજાનો જ્યાં સુધી એમનો કલર ચેન્જ ન થાય, એકદમ સરસ મજાની અંદર સુધી કૂક ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું. તો એમને ફ્રાય થતાં લગભગ 7થી 8 મિનિટ જેટલો સમય લેશે અને સરસ મજાની ખસ્તા એવી આપણો નાસ્તાની સ્ટ્રીપ્સ છે એ તૈયાર થશે. તો તમે આ રીતે ક્યારેય આવો નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ તમારા ફ્રેન્ડ્સ જે અલગ અલગ નાસ્તા બનાવવાના શોખીન હોય, ખાવાના શોખીન હોય, એમની સાથે આ વિડીયોને ચોક્કસથી શેર કરજો જેથી કરી ને એ લોકો પણ કંઈક અલગ નાસ્તો છે બનાવવાની ટ્રાય કરી શકે. કારણ કે ફરસી પૂરી છે, ખસ્તા પૂરી છે, એ ઘણી બધી આપણે બનાવતા હોઈએ છીએ, પણ થોડુંક એમાં આપણે વેરિએશન લાવી અને થોડાક લોટને અલગ અલગ કરી અને એ રીતે આપણે ટ્રાય કરીશું તો કંઈક અલગ છે, ટેસ્ટ પણ આવશે અને કંઈક અલગ ખાવાનું મળી રહેશે. તો બાળકોના લંચ બોક્સ માટે ટી ટાઈમમાં તમે આ નાસ્તો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ખાસ તમે મારા વિડીયો છે કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મારી સાથે શેર કરો, મને જાણવું ખૂબ ગમશે. તો એ જ રીતે મેં બધી જ છે એ ફ્રાય કરી લીધી છે. આપણો નાસ્તો છે બધો ફ્રાય થાય છે, એક બેચ છે રેડી થઈ ગઈ છે. હું તમને ખોલીને પણ બતાવું કે ખૂબ જ કુરકુરો આપણો નાસ્તો છે. તમે જોઈ શકો છો કે એમની સ્ટ્રીપ્સ છે, એમનો કલર છે પરફેક્ટ છે, અંદર સુધી પણ તમે જુઓ ખૂબ જ ખસ્તા છે અને હાથ અડાડીએ ત્યાં ભૂકો થઈ જાય છે એવો સરસ મજાનો આપણો નાસ્તો છે એ એક બની અને રેડી છે. અને બીજી બેચ છે એ જ રીતે ફ્રાય થાય છે. તો એમને ફ્રાય કરતી વખતે પણ જો આ રીતે અલટાવતું પલટાવતું કન્ટિન્યુ રહેવાનું, જેથી કરીને શું થાય કે એમનો કલર છે એક સરખો ગોલ્ડન કલર અને અંદર સુધી ખૂબ જ સરસ ફ્રાય થાય. અને મેં તમને કીધું હતું એ મુજબ જો તમારે આ રીતે ન કરવી હોય તો તમે એમને લાંબી સ્ટ્રીપ્સમાં પણ ફ્રાય કરી શકો છો. તો હું તમને એ રીતે પણ કરીને બતાવું છું કે આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપ્સ છે એ રીતે પણ કરી શકો છો. એમના મોટા મોટા ટ્રાયંગલ શેપ કરવા હોય તો પણ તમે એ રીતે પણ કરી શકો છો. શેપ ગમે હોય પણ ટેસ્ટ છે એકદમ આ રીતના માપથી કરજો એટલે એકદમ પરફેક્ટ આવશે. તો બધો જ નાસ્તો છે આપણો બની અને તૈયાર થઈ ચૂક્યો છે. તો આમની ઉપર જો તમારે કોઈ ચાટ મસાલો છે, બાળકોને જો ગમતું હોય તો એમનો મેગી મસાલો છે, અથવા તો એમને પિઝાનો ફ્લેવર ગમતો હોય ઇટાલિયન, તો સિઝનિંગ તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો. અને કંઈ જ તમે નહીં કરો ને તો એમનેમ પણ આપણો નાસ્તો છે ગુજરાતી ટેસ્ટની સાથે એકદમ સરસ લાગશે. અંદર સુધી ખૂબ જ સરસ કૂક થઈ ગયેલો, ફ્રાય થઈ ગયેલો આપણો નાસ્તો છે એ બની અને તૈયાર થઈ ગયો છે. તો એરટાઈટ ડબ્બાની અંદર ભરો અને ગમે ત્યાં તમે ફરવા જાઓ તો સાથે પણ આ નાસ્તો લીધો ને તો થોડોક નાસ્તો તમે આ ગમે ત્યારે ખાઈ લેશો ને તો તમારું પેટ છે એકદમ ઝડપથી ભરાઈ જશે અને ખૂબ જ મજા આવશે. એવો સરસ મજાનો ચટપટો એવો આપણો ગુજરાતી નાસ્તો બની અને રેડી થઈ ગયો છે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.